નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। 2 ઓગસ્ટ પછી ગુજરાતમાં વરસાદ રાહ લંબાવશે। બેંક ખાતા ધારકો અત્યારે ખાસ ધ્યાન આપે। દોસ્ત ના રાહ અમેરિકાનો મોટો ધડાકો। રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે। આધાર કાર્ડને લઈને નિયમોમાં મોટો ફેરફાર। યુપીઆઈના નવા નિયમો। 20 રૂપિયામાં મેળવો 2 લાખ રૂપિયા સુધીનો વીમો અને દર મહિને મળશે 5000 રૂપિયા તથા ફાસ્ટેગ અંગે નવો નિયમ અને રાજ્યમાં કપાસ અને મગફળીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર। મિત્રો, આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। 2 ઓગસ્ટ પછી ગુજરાતમાં વરસાદ રાહ લંબાવશે। હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં જે સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમના પગલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ નોંધાવાનો છે। જોકે હવે આ સિસ્ટમ અત્યારે આવનારા સમયમાં નબળી પડશે અને પ્રદેશથી દૂર જતી રહેવાની છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ન થતા ખેડૂતો અત્યારે નિરાશ થયા છે અને અત્યારે વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસીને અત્યારે ઉપરા ઉપર રાજસ્થાન તરફ આગળ વધી ગઈ છે। ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ સાવ અત્યારે થોડા દિવસોથી વિરામ લઈ લીધો છે। ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ આગળ વધતા એ વિસ્તારને અત્યારે લાભ મળ્યો અને દક્ષિણ અને પશ્ચિમ ભાગે મહત્વનો વરસાદ મળ્યો નથી। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ સામાન્યથી મધ્ય વરસાદ જોવા મળશે। તો થંડરસ્ટોક સ્થિતિને કારણે અત્યારે ક્યારેક અચાનક વરસાદ પડી શકે તેમ છે। પરંતુ સૌથી મહત્વનું એ છે કે ઘણી જગ્યાએ વરસાદની મુખ્ય ગતિ હવે અત્યારે ધીમે ધીમે ઘટી રહી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। બેંક ખાતા ધારકો મિત્રો અત્યારે ખાસ ધ્યાન આપે। આરબીઆઈ દ્વારા દર મહિને બેંકોની રજાઓની યાદીઓ જાહેર કરવામાં આવે છે, જેમાં તહેવારો અને ખાસ કરીને કઈ તારીખે કઈ બ્રાન્ચ બંધ રહેશે તેના વિશેનું એક લિસ્ટ બહાર પાડવામાં આવે છે। આ રજામાં અલગ અલગ રાજ્યોના હિસાબે અલગ અલગ હોઈ શકે છે। 3, 10, 17, 24 અને 31 ઓગસ્ટે રવિવાર, જ્યારે 9 અને 23 ઓગસ્ટે બીજો અને ચોથો શનિવાર નિમિત્તે બેંક બંધ રહેશે। 13 ઓગસ્ટે દેશભક્તિ દિવસ છે અને સ્વતંત્રતા દિવસ છે, જ્યારે 16 ઓગસ્ટે જન્માષ્ટમી ના દિવસે બેંકોમાં જાહેર રજા રહેશે। સાથે જ 19 ઓગસ્ટે મણિપુરમાં પણ રજા રહેવાની છે અને 25 ઓગસ્ટે શ્રીમંત શંકરદેવની પુણ્યતિથિ છે, તેથી 27 ઓગસ્ટે અને 28 ઓગસ્ટે પણ ગોવાની બેંકો બંધ રહેવાની છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। દોસ્ત ના રાહ અમેરિકાનો મિત્રો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો। યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર અત્યારે મિત્રો 25% ટેરિફ લગાડવાની જાહેરાત કરી, જે અન્ય દેશો પર ટેરિફ કરતાં ઘણું જ વધારે છે। માર્ચ 2025માં સિટી રિસર્ચના અહેવાલ મુજબ આનાથી ભારતને વાર્ષિક આશરે 7 બિલિયન એટલે કે લગભગ 61,000 કરોડ રૂપિયાનું મોટું નુકસાન થઈ શકે છે, જેમાં રસાયણો, ધાતુ ઉત્પાદન અને ઘરેણાંની સૌથી વધુ અસર થશે। ટ્રમ્પે 1 ઓગસ્ટ એટલે કે આજથી લાગુ પડનાર આ ટેરિફને પાછળ ભારતના ઊંચા ટેરિફ અને રશિયા પાસેથી લશ્કરી અને ઉર્જાની ખરીદી તથા બિન નાણાકીય વેપારના અવરોધોને કારણભૂત જણાવ્યા છે। તેમ છતાં તેમણે ભારતને પોતાનું મિત્ર ગણાવ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના સારા એવા દોસ્ત માન્યા છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકો મિત્રો ખાસ ધ્યાન આપે। કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા પીડીએસને વધુ પારદર્શક, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે એક અત્યારે મહત્વપૂર્ણ પગલું લીધું। સરકારે બુધવારે હાલમાં પીડીએસના નિયમોમાં સુધારો કર્યો અને દર 5 વર્ષે તમામ રેશન કાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રોનિક કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, જેનો હેતુ રાશન વિતરણ પ્રક્રિયામાં જે છેતરપિંડી, ડુપ્લિકેટ કાર્ડ્સને દૂર કરવા અને સબસિડીને યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચાડવા સરકાર દ્વારા આ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। સરકાર દ્વારા હવે જે પણ પ્રકારના ફેક રેશન કાર્ડ ધારકો છે તેમને પકડીને તેઓના રેશન કાર્ડ અત્યારે સરકાર દ્વારા રદ કરવામાં આવે છે। તેથી સરકાર દ્વારા અત્યારે હવે તમામ રેશન કાર્ડ ધારકોને 5 વર્ષમાં એકવાર ફરજિયાત
ઈ-કેવાયસી કરાવવાનો નિયમ લાગુ કરી દીધો છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, આધાર કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર. મિત્રો, અત્યારે નવા નિયમો અનુસાર હવે કોઈ પણ પ્રકારના આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલા અરજદાર વિશેની ચકાસણી કરવામાં યુડીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે હવે દરેક નવા આધાર નોંધણી પહેલા તે સુનિશ્ચિત કરવામાં આવશે કે સંબંધિત વ્યક્તિના નામે કોઈ આધાર નંબર તો નથી. જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ મિત્રો આધાર કાર્ડ રહેલું છે અને તે નવા આધાર કાર્ડ કરવા માટે એપ્લાય કરે છે તો તેની બાયોમેટ્રિક અને અન્ય વિગતોનો ઉપયોગ કરીને તેની ઓળખની પુષ્ટિ કરી લેવામાં આવશે. આ પગલું લેવામાં અત્યારે આવ્યું જેથી કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધારે આધાર કાર્ડ બનાવી ન શકે. અગાઉ એવા ઘણા કિસ્સા બન્યા હતા કે જ્યાં એક વ્યક્તિના નામ પર એક કરતાં વધારે આધાર કાર્ડ હોય. તેથી સરકાર દ્વારા હવે આવા આધાર કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ યુપીઆઈના નવા નિયમો થયા જાહેર. 1 ઓગસ્ટ 2025થી આજથી યુપીઆઈની ચૂકવણી સંબંધિત કેટલાક નિયમોમાં મોટા ફેરફારો આવી ગયા છે જે દરેક વ્યક્તિઓએ ખાસ જાણવા જોઈએ. એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ચૂકવણીની સરળતાને જાળવણી રાખવા માટે સિસ્ટમની સુરક્ષા સુધારવા માટે કેટલીક નવી સમય મર્યાદાઓ લાગુ કરી છે. બેલેન્સ ચેક કરવા માટે હવે તમે દિવસમાં ફક્ત 50 વખત જ બેલેન્સ ચેક કરી શકશો. આ અત્યારે બેલેન્સ ફોનપે, પેટીએમ, ગૂગલ પે જેવા તમારી કોઈપણ એપ્સનો ઉપયોગ કરતા હોય તો તમે તેના થકી દિવસમાં માત્ર 50 વખત જ તમારું બેંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકશો. મોબાઈલ નંબર સાથે જોડાયેલ બેંક ખાતા પર અત્યારે દિવસમાં ફક્ત 25 વખત જ ચેક કરી શકાશે. નિષ્ફળ વ્યવહારોની સ્થિતિને લઈને અત્યારે તમે નિષ્ફળ વ્યવહારોની સ્થિતિ ફક્ત 3 વખત જ ચકાસણી શકો છો અને દરેક ચેક વખતે 90 સેકન્ડનો અંતર રાખવામાં આવશે. ત્યારબાદ 20 રૂપિયામાં મેળવો મિત્રો 2 લાખ રૂપિયા સુધીનો વીમો. વીમો દરેક વ્યક્તિઓ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક લોકો સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવતા હોય છે. કેન્દ્ર સરકાર પાસે પણ વિવાહ સંબંધિત અત્યારે ઘણી યોજનાઓ છે. આમાંથી એક પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના. આ યોજના હેઠળ 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત 20 રૂપિયામાં વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આ એક અકસ્માત વીમો છે. તેનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે. દેશનો કોઈ પણ નાગરિક કે જેની ઉંમર 18થી 70 વર્ષની છે તો તે આ યોજના માટે અરજી કરી શકે. ઉમેદવાર પાસે બચત ખાતું હોવું આવશ્યક છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ બેંકમાં જવું પડશે અને તેનું બેંક ખાતું ખોલાવવાનું. ત્યાં જઈને તમારે કહેવાનું કે બેંક મેનેજરને કે કોઈ પણ પ્રકારના કર્મચારીઓને આ યોજનાનો લાભ લેવા માટેનું કહેશો તો તમને તેઓ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અંતર્ગત તમારું વીમો શરૂ કરી આપશે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, દર મહિને મળશે 5,000 રૂપિયા સુધીની સહાય. હવે વિદ્યાર્થીઓને પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ મોટી કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની તક મળવાની છે. આ સાથે દર મહિને નિર્ધારિત થયેલ પૈસા મળશે અને 21થી 24 વર્ષની ઉંમરના અને નિયમિત અભ્યાસ ન કરતા હોય તેવા લોકો માટે આ યોજના છે. આ યોજનામાં ઇન્ટર્નશીપ કરતા યુવાનોને નિયત સમયે 6,000 રૂપિયા આપવામાં આવશે, જે બાદ દર મહિને 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ મળતું રહેશે. વધુ માહિતી માટે તમે પણ સરકારની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને સરકાર દ્વારા અત્યારે દેશના બેરોજગાર યુવાનોને કામ ધંધે ચડાવવા માટે સરકાર દ્વારા આ સ્કીમ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદના મોટા સમાચાર, ફાસ્ટેગ અંગે નવો નિયમ. NHAIએ લૂઝ ફાસ્ટેગ ધરાવતા વપરાશકર્તાઓને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો. લૂઝ ફાસ્ટેગ અથવા ટેગ ઇન હેડ એ વપરાશકર્તાઓને કહેવામાં આવે છે જે જાણી જોઈને વાહનના વિન્ડો સ્ક્રીન પર ફાસ્ટેગ ચોંટાડતા નથી. ટોલ કનેક્શન સિસ્ટમમાં મુશ્કેલીઓ ઊભી કરે છે. NHAIએ કહ્યું કે ટોલ કનેક્શન પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા અને મુસાફરોને સુવિધામાં વધારો કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
જેથી હવે દરેક વાહન ચાલકોએ પોતાનો ફાસ્ટેગ પોતાની વિન્ડો કારની સીટ અથવા કાચ પર લગાવવાનો અનિવાર્ય રહેશે. આ કરવાથી અત્યારે ટોલ ટેક્સ પર ટ્રાફિક જામ નહીં થાય અને સરકાર દ્વારા તમારો આસાનીથી ટોલ ટેક્સ લઈ લેવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, રાજ્યમાં કપાસ અને મગફળીનું મબલખ વાવેતર. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ નોંધાયો. ત્યારબાદ અત્યારે ગુજરાત રાજ્યમાં મગફળીનું સરેરાશ 17.50 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું. ગત વર્ષે ખેડૂતોએ ખરીફ ઋતુ દરમિયાન કુલ 18.82 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કર્યું હતું. આ વર્ષે મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે. આ વર્ષે મગફળીના સામાન્ય વાવેતરની સરખામણીએ 115% વાવેતર અત્યારે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.